હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં ધોરણ 9ની 26/12/2024 ગણિતની પરીક્ષા છે. બરોબર, એકમ કસોટી છે. ઘણી સ્કૂલોની અંદર કદાચ 27 તારીખ પણ હશે, પણ સરકાર દ્વારા 26 તારીખ જાહેર કરવામાં આવી છે. થોડી ઘણી તારીખમાં કદાચ અમુક સ્કૂલોમાં ફેરફાર હોય, પણ એકમ કસોટી તો કમ્પલસરી છે. તો ધોરણ 9ની 26/12/2024 ગણિતની જે એકમ કસોટી છે, કયા કયા ચેપ્ટર આવશે? તો 7મું ચેપ્ટર ત્રિકોણ અને 8મું ચેપ્ટર ચતુષ્કોણ આવશે. તો આજના વિડીયોમાં આપણે 26 ડિસેમ્બરની જે એકમ કસોટી છે એની જ આપણે તૈયારી કરાવશું, કે જેની અંદર આ બંને ચેપ્ટરમાંથી વિકલ્પો, ખાલી જગ્યા, એક વાક્ય, આ બધું વિભાગ એની અંદર આવશે. ખરા ખોટા જોડકા. પછી વિભાગ બી ની અંદર કોઈ પણ 3 દાખલા કરવાના હશે. વિભાગ સી અને ડી માંથી કોઈ એક દાખલો કરવાનો હશે. તો પ્રશ્ન બેંક મુજબ તૈયાર કરેલી 26/12/2024ની ગણિતની એકમ કસોટીની તૈયારી આજના વિડીયોમાં કરશું. તો તમે ધારો તો એનો સ્ક્રીનશોટ પાડી શકશો, અથવા તમે નોટ પેન લઈ અને પ્રશ્ન જવાબ પણ લખી શકશો. જવાબ શીખે જ આખી આપેલી છે અહીંયા કને માહિતી, તો કંઈ પણ સ્કીપ કર્યા વગર સરળતાથી તમે જોઈ શકશો કે દરેક પ્રશ્ન અને દરેક પ્રશ્નના અહીંયા જવાબ સુધા તમને આપેલા છે, એટલે તમે સારી રીતે તૈયારી કરી શકો. તો જો વિડીયો ગમે છે તો લાઈક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. તો ચાલો હવે આજનો આપણે જોઈએ વિડીયો 26/12/2024 ગણિતની એકમ કસોટી. આપણે ભાગ એ એમાં સૌથી પહેલા છે ખરા ખોટા. ત્રિકોણની સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય તો આ તો આપણો નિયમ જ છે, એટલે સાચું. સમાન ત્રિજ્યા ધરાવતા બે વર્તુળ એકરૂપ હોય તો ત્રિજ્યા સમાન તો વર્તુળ પણ એકરૂપ, એટલે આ વિધાન સાચું. કોઈ સમબાજુ ત્રિકોણના દરેક ખૂણા 60 ના હોય તો આ વિધાન સાચું, કારણ કે સમબાજુની બધી બાજુ સરખી તો બધા ખૂણા પણ સરખા. ત્યાર પછી 4 નંબર જોઈએ. ત્રિકોણની કોઈ બે બાજુઓ સમાન હોય તો તે ત્રિકોણ સમબાજુ કહેવાય. તો બે બાજુની 3 બાજુ સમાન હોય તો જ સમબાજુ કહેવાય, એટલે આ વિધાન ખોટું. અસમાન ખૂણાઓ વાળા બે ત્રિકોણ એકરૂપ હોય તો અસમાન ખૂણાવાળા ત્રિકોણ એકરૂપ ના હોય, એટલે આ વિધાન પણ ખોટું. લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આ વિધાન સાચું. લંબચોરસને સમાંતર બાજુ કહેવાય, પણ સમાંતર બાજુને લંબચોરસ ન કહેવાય. લંબચોરસ એ ચોરસ છે તો આ વિધાન ખોટું. ત્યાર પછી જોઈએ આપણે 8 નંબર. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય તો એ વિધાન ખોટું, કારણ કે પૂરક ન હોય, સમાન હોય. સમાંતર બાજુના સામસામેના ખૂણા સમાન હોય. સમાંતર બાજુ ચતુષ્કોણના એક વિકર્ણ વડે બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય તો આ તો આપણે સાબિત પણ કર્યો છે, એટલે આ વિધાન પણ સાચું. ત્યારબાદ ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે તથા સમાન હોય છે તો આ વિધાન પણ થઈ ગયું આપણું સાચું. ખરા ખોટા પછી આપણે જોઈએ ખાલી જગ્યા. એક વર્તુળની ત્રિજ્યા 5 સેમી અને બીજા વર્તુળની ત્રિજ્યા પણ 5 સેમી હોય તો તે વર્તુળ, તો બંનેની ત્રિજ્યા સરખી એટલે વર્તુળ એકરૂપ. એક ત્રિકોણના બે ખૂણા અને એક તેના અંતર્ગત બાજુ, બીજા ત્રિકોણના બે ખૂણા અને તેની અંતર્ગત બાજુ બરાબર હોય, એટલે બે ખૂણા અને એક બાજુ, એટલે બે ખૂણા એટલે ખૂબા પણ લખાય અને ખૂબાખૂબ પણ લખી શકાય, એટલે આ બંને આન્સર સાચા આવશે. તમને એની અંદર કોઈ પણ એક આન્સર લખશો તો પણ હાલશે અને બે લખશો તો પણ ચાલે. પછી બે આકૃતિના આકાર અને માપ સરખા છે તો તે આકૃતિઓ ખાલી જગ્યા હોય તો એકરૂપ હોય. એક ત્રિકોણની બધી બાજુના માપ 7 સેમી છે તો તેના બધા ખૂણાના માપ કેટલા? તો બધી બાજુ સમાન છે એટલે ખૂણા પણ કેવા થાય? સમાન થાય, એટલે બધા ખૂણાના માપ કેટલા આવશે? 60 અંશ થશે. પછી છે સમબાજુ ત્રિકોણ ABCD ના વિકર્ણ AC બરાબર 16 હોય, BD બરાબર 12 હોય તો AB બરાબર ખાલી જગ્યા. તો જો અહીંયા સાઈડમાં મેં ગણતરી કરી દીધી છે તમને અહીંયા, કે ચતુષ્કોણ ABCD તમને દેખાતો હશે. હવે એના વિકર્ણ જે છે એ દુભાગે, એટલે 16 ના અડધા 8 8 અને 12 ના અડધા 6 6 કરો તો એ બંને વિકર્ણ છે O બિંદુમાં દુભાગે છે, એટલે આપણે ત્રિકોણ AOB નો વિચારીએ તો એ કાટકોણ ત્રિકોણ થયો, અને એમાં પાયથાગોરસના નિયમ પ્રમાણે પાયથાગોરસનું સૂત્ર વાપરશો તો તમને આવી રીતે AB બરાબર કેટલા મળશે? 10 મળશે. ત્યાર પછી છે ત્રિકોણને બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય તો જો અહીંયા મેં એક ત્રિકોણ દોરી, બે બાજુઓને જોડતો રેખાખંડ, બે બાજુઓ જે છે એના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ દોર્યો છે તો એ નીચેની બાજુને કેવો છે? સમાંતર છે. ત્યાર પછી અહીંયા ચતુષ્કોણની ઉપર એમ લખેલો છે એટલે એને સમાંતર બાજુ ચતુષ્કોણ વંચાય. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે. જો ખૂણો A 105 હોય તો C કેટલા? તો આપણને ખબર હોવી જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા હંમેશા સરખા હોય, એટલે C પણ કેટલો આવશે? 105. ત્યાર પછી આગળ જોઈએ આપણે 8 નંબર. તો 8 નંબરમાં તમને કીધું છે કે જો ચતુષ્કોણના વિકર્ણ સમાન હોય તથા પરસ્પર કાટખૂણે દુભાગે છે તો તે
ચતુષ્કોણ ખાલી જગ્યા હોય તો જેના વિકર્ણ સમાન હોય ને કાટખૂણે દુભાગે એ ચોરસ હોય. પછી 9મો સમબાજુ ત્રિકોણ એબીસી માં એબી બીસી અને એસી ના મધ્ય બિંદુ ડીઈએફ છે. સાઈડમાં આકૃતિ પણ દોરેલી છે જુઓ, એમાં ડીઈએફ એબીસી ના મધ્ય બિંદુઓ લીધા છે. હવે જો એબી 6 હોય તેના ડી બિંદુ આગળથી બે ટુકડા થાય 3 3. હવે આપણે એવી જ રીતે બીસી પણ 6 એટલે એના ઈ બિંદુ આગળથી 3 3 અને એફ આગળથી પણ 3 3. હવે આપણને ડીઈસીએફ ની પરિમિતિ કીધી છે તો જુઓ તમને આકૃતિમાં ડીઈસીએફ તમે પેન્સિલ ફરાવશો તો તમને ખ્યાલ આવશે ડીઈસીએફ બરોબર. તો એ જે ચતુષ્કોણ છે તો એની પરિમિતિ તો જુઓ 3 3 3 3 આવે છે એટલે કે 3 ચોક 12 આવશે. તો આ થઈ ખાલી જગ્યા. હવે આપણે જોઈએ વિકલ્પો. કોઈ બે ત્રિકોણની બધી બાજુઓ અને ખૂણાઓના માપ સમાન હોય તો તે બે ત્રિકોણ, હવે અહીંયા મેં વિકલ્પ લખ્યા નથી, ડાયરેક્ટ આન્સર જ લખ્યો છે કારણ કે આ બધાને ખ્યાલ જ હોય કે બે ત્રિકોણની બધી બાજુ અને બધા ખૂણા સરખા તો એ બે ત્રિકોણ એકરૂપ જ હોય. પછી બે ત્રિકોણની બાજુઓના માપ સમાન હોય તો તે ત્રિકોણ, તો બધી બાજુઓ સરખી એટલે એ ત્રિકોણ બા પ્રમાણે કેવો થયો કહેવાય? એકરૂપ જ થયો કહેવાય. જો એક ત્રિકોણને બે ખૂણા અને એક બાજુ અને બીજા ત્રિકોણના એક ખૂણો અને બે બાજુ બરાબર હોય તો બંને ત્રિકોણ, તો જો અહીંયા બે ખૂણા અને એક બાજુની વાત આવે છે એટલે અહીંયા ખૂબાખૂ અથવા ખૂબા. ક્યારેક તમને વિકલ્પમાં બે આન્સર આપેલા હોય તો ચોથો વિકલ્પ આપ્યો હશે કે બંને, બરોબર, એટલે આ બંને આવશે ને ક્યારેક વિકલ્પમાં બે માંથી કોઈ એક આન્સર તમને આપેલો હશે. ત્યાર પછી જોઈએ આપણે ચોથો કે એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણા બીજા ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણાઓને એકરૂપ છે. તો એક ત્રિકોણની બે બાજુ અને બે બાજુને અંતર્ગત ખૂણા, બે બાજુને અંતર્ગત ખૂણા એટલે બે બાજુની વચ્ચે ખૂણો, તો કમ્પલસરી બા ખૂબા લખવાનો. પછી ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એકરૂપ ત્રિકોણ છે તો તેને સંકેતમાં કેમ લખાય? તો જુઓ નીચે લખેલો છે એબીસી, પછી બરાબરની નિશાની કરી, ઊંધો એસ કરી, તેને એકરૂપની નિશાની કહેવાય, એનો સંકેત છે. જો ચતુષ્કોણના વિકર્ણ સમાન ન હોય તો પરસ્પર કાટખૂણે દુભાગે છે તો તે ચતુષ્કોણ ખાલી જગ્યા હોય. હવે વિકર્ણ સમાન નથી એનો મતલબ એક વિકર્ણ નાનો છે ને એક મોટો છે અને કાટખૂણે દુભાગે છે તો તે ચતુષ્કોણ કા સમબાજુ હોય કા સમાંતર બાજુ હોય. હવે તમને વિકલ્પમાં અહીંયા ખાલી સમબાજુ જ આપ્યો છે પણ જો સમાંતર બાજુ હોય તો એ પણ આવી શકે. અહીંયા વિકલ્પમાં આપ્યો છે તમને ચોરસ, સમબાજુ, લંબચોરસ અને સમલંબ, તો તમારે લખવાનો સમબાજુ, પણ જો સમાંતર બાજુ કોઈક વિકલ્પ હોય તો એ પણ તમે લખી શકો છો. પછી 7મો જોઈએ એબી અને સીડી જેના વિકર્ણ હોય તો જો અહીંયા સાઈડમાં મેં આકૃતિ દોરી છે. એબી અને સીડી વિકર્ણ દોરવાના છે. એબીસીડી ચતુષ્કોણ નથી દોરવાનો. જો મેં સાઈડમાં આકૃતિ કરેલી છે એ અને બી એ વિકર્ણ છે અને ડી અને સી જે આછા દેખાય છે એ બંને વિકર્ણ છે તો એ ચતુષ્કોણ જો બાજુની આકૃતિમાં તમને કયો દેખાય છે? એડીબીસી, એટલે આન્સર આવશે એડીબીસી. પછી 8મો ત્રિકોણ એબીસી માં એબી, બીસી અને એસી ના મધ્ય બિંદુ અનુક્રમે ડીઈ અને એફ છે તો ડીઈએફ ની પરિમિતિ કેટલી? તો મોટા વર્તુળ કરતા એના મધ્ય બિંદુથી બનતા જે ત્રિકોણ હોય એની પરિમિતિ અડધી હોય ને મોટા વર્તુળની મોટા ત્રિકોણની એના કરતા કેવી હોય? ડબલ હોય. તો અહીંયા મોટો ત્રિકોણ એબીસી છે અને નાનો ત્રિકોણ ડીઈએફ છે અને ડીઈએફ છે એના મધ્ય બિંદુથી બન્યો છે તો એબીસી ની પરિમિતિ હોય એ ડીઈએફ થી ડબલ હોય. તો આપણને ડીઈએફ ની પરિમિતિ 12 આપી છે તો એબીસી ની 12 દુ 24 હોય. પછી લંબચોરસ કે જેનો એક ખૂણો કાટખૂણો છે, ખાલી જગ્યા કે જેનો એક ખૂણો કાટખૂણો હોય એવો સમાંતર બાજુ ચતુષ્કોણ, તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે લંબચોરસને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ એટલે એને શું કહેવાશે? લંબચોરસ આવશે એનો આન્સર. પછી આવશે જોડકા. સામસામેની બાજુ સમાન તથા વિકર્ણ સમાન તો આન્સર આવશે લંબચોરસ. બધી બાજુ સમાન તથા વિકર્ણ કાટખૂણે દુભાગે તો આવશે સમબાજુ. બધી બાજુ સમાન તથા વિકર્ણ સમાન અને કાટખૂણે દુભાગે તો આન્સર આવશે ચોરસ. અને સામસામેની બાજુ સમાન હોય અને વિકર્ણ અસમાન હોય તો આન્સર આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ. બરોબર, સ્ક્રીનશોટ પાડવા હોય તો તમે એનો પાડી લેજો. હવે આપણે કરશું વિભાગ બી. વિભાગ બી છે એ 2 માર્ક્સનો હોય છે ને તમારે અહીંયા કોઈ પણ 3 દાખલા એના કરવાના છે. અહીંયા આન્સર સહિત જ આપેલા છે તો હવે તમે જોઈ લેજો. ત્રિકોણ એબીસીડી છે એ ચતુષ્કોણ છે, એમાં એસી અને એડી સરખા છે. એબી એ ખૂણા એ નો દ્વિભાજક છે તો સાબિત કરો કે એબીસી એકરૂપ એબીડી. તો આપણે જે સીપીસીટી ના દાખલા કર્યા છે એ પ્રમાણે જ આપણે જે બે ત્રિકોણ એકરૂપ કરવાનો છે એની અંદર આપણે 3 વસ્તુ લીધી. એક એસી અને એડી જે પક્ષમાં આપી દીધો છે, પછી બીએસી અને બીએડી તો એ રચના મુજબ દ્વિભાજક છે ને એબી સામાન્ય બાજુ છે એટલે બાખુબા પ્રમાણે બે ત્રિકોણ એકરૂપ થયા.
પછી એનો જ આપણે આ બીજો દાખલો જોઈએ. એમાં પણ ABCD બરાબર AD બરાબર BC. તો જુઓ મેં તમને લાઇનિંગ કરી દીધી છે. AD અને BC બંને સરખા છે અને DAB અને CBA પણ કેવા છે? બે ખૂણા એકરૂપ છે. એ પણ તમને નિશાની દ્વારા દેખાડ્યો છે. અને આપણને ABD અને BAC બે ત્રિકોણ એકરૂપ કરવાના છે. એટલે એક લાઈન વાળો અને એક ટપકા વાળો ત્રિકોણ એકરૂપ કરવાનો છે. તો એની અંદર તમે જોશો તો AD બરાબર BC પક્ષમાં આપ્યો છે. પછી DAB બરાબર CBA એ પણ પક્ષમાં આપ્યો છે. ABAB સામાન્ય બાજુ છે. એટલે બાખુબા પ્રમાણે બે ત્રિકોણ એકરૂપ થયા. અને એકરૂપ ત્રિકોણની બાજુઓ એકરૂપ હોય એટલે CPCT મુજબ BD બરાબર પણ AC થાય. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજાની અંદર ત્રિકોણ ABC માં ખૂણા BC નો દ્વિભાજક AD વેધ AD છે. બરોબર, એટલે જો અહીંયા બાજુમાં આકૃતિ દોરી છે. ત્રિકોણ ABC એમાં BC નો દ્વિભાજક એટલે BC ના બે ટુકડા કરે. BD અને DC સરખા થાય એવો AD છે ને AD પાછો વેધ છે. એટલે એ D આગળ 90 ડિગ્રી બનાવે છે. આપણે સાબિત કરવાનું છે કે ABC સમદ્વિભુજ છે જેમાં AB અને AC સરખા છે. તો આપણે બે ત્રિકોણ લેશું ADB અને ADC. એની અંદર આપણે જોઈએ તો BD અને DC સરખા છે. બરોબર, આપણે ઉપર રકમમાં જ કીધું છે કે ADA નો દ્વિભાજક છે. પછી AD સામાન્ય બાજુ થઈ અને ખૂણો ADB અને ADC લંબ એટલે કે 90 નો ખૂણો થયો કહેવાય. એટલે બાખુબા પ્રમાણે આ બે ત્રિકોણ એકરૂપ થયા એટલે AB અને AC સરખા થાય ને AB AC સરખા થયા એટલે એ સમદ્વિભુજ ત્રિકોણ થયો કહેવાય. ત્યાર પછી ચોથો દાખલો જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ સમાન હોય તો તે લંબચોરસ હોય. તો આપણે જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો છે. એની અંદર આપણે કયા બે ત્રિકોણ લેશું? તો ABC અને DAB બંને એકબીજાની અરસપરસ ગૂંથાઈ જાય છે એવા ત્રિકોણ લીધા છે. હવે એની અંદર જુઓ તો AD અને BC સામસામેની બાજુ થઈ, AB સામાન્ય બાજુ થઈ અને AC અને BD સમાન વિકર્ણ કઈ જ દીધા છે કે વિકર્ણ સમાન છે. તો બાજુ પ્રમાણે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. એ બે ત્રિકોણ એકરૂપ તો ખૂણો A અને ખૂણો B પણ કેવા થયા કહેવાય? DAB નો ખૂણો A અને ABC નો ખૂણો B સરખા થયા કહેવાય. પણ એ બંને ખૂણાનો સરવાળો તો 180 થવો જોઈએ. પાસેના ખૂણા છે અથવા અંતઃકોણ છે એટલે આપણે કહે છે કે એ બે સરખા છે. તો 180 ના સરખા બે ભાગ કરો તો 90 એટલે A અને B 90 થયા. જો A અને B 90 થયા કહેવાય તો પછી A નો સામેનો ખૂણો C અને B નો સામેનો ખૂણો D એટલે કે એ બંને પણ કેટલા થયા કહેવાય? સરખા થયા. એટલે કે બધા ખૂણા 90 ના થયા ને બધા ખૂણા 90 ના થયા હોય તો એ લંબચોરસ કહેવાય. તો આ થયો આપણો વિભાગ B. હવે જોઈએ આપણે વિભાગ C. વિભાગ C ની અંદર 3 માર્ક્સનો કોઈ પણ એક દાખલો તમને કરવાનો હશે. અહીંયા જુઓ એક સમદ્વિભુજ ત્રિકોણ આપ્યો છે ABC જેમાં AB અને AC સરખા આપ્યા છે અને એની એક બાજુ BC ઉપર જ બિંદુ D અને E તો અહીંયા આકૃતિમાં દેખાય છે BC ઉપર બિંદુ D અને E લીધા છે અને તમને કીધું છે કે BE અને DC કેવા છે? સરખા છે. ને આપણે સાબિત કરવાનું છે AD અને AE સરખા છે. તો આપણે સાઈડના બે ત્રિકોણ લેશું ડાબી અને જમણી બાજુના ADB અને AEC. એની અંદર આપણે પક્ષમાં કીધું છે ABAC સરખા છે. બરોબર, ત્યાર પછી ખૂણો B અને ખૂણો C પણ સરખા થાય કારણ કે AB અને AC એકરૂપ બાજુ છે તો એના સામેના ખૂણા એકરૂપ હોય. પછી BE બરાબર DC તમને પક્ષમાં આપેલો છે. હવે BE શેનાથી બન્યો જુઓ તો BD વત્તા DE થી બન્યો અને DC શેનાથી બન્યો? DE વત્તા EC થી બન્યો. હવે DE કેન્સલ કરો તો BD અને CE સરખા થઈ ગયા. તો પછી આપણે જોઈએ તો બાખુબા પ્રમાણે આ ત્રિકોણ કેવો થયો? એકરૂપ થયો. ને બે ત્રિકોણ એકરૂપ થયા તો AD અને AE પણ CPCT પ્રમાણે કેવા થયા કહેવાય? સરખા થયા કહેવાય. તો આ વિભાગ C એમાં કોઈ પણ એક દાખલો કરવાનો હશે તમને 3 માર્ક્સનો હશે. પછી એનો જ આ બીજો દાખલો છે કે સાબિત કરો કે સમબાજુના પ્રત્યેક ખૂણાનો માપ 60 હોય. જરાક ઉપરનો કટ થઈ ગયો છે પણ રકમ આ રીતે છે. સાબિત કરો કે સમબાજુના પ્રત્યેક ખૂણાનો માપ 60 હોય. તો અહીંયા ત્રિકોણ ABC લીધો અને આપણે સાબિત કરવાનું છે કે એના બધા ખૂણા 60 છે. તો લખવાનું કે ત્રિકોણ ABC સમબાજુ છે એટલે AB બરાબર BC બરાબર AC. હવે જો AB બરાબર BC હોય તો AB અને BC એકરૂપ બાજુ થઈ તો એના સામેના ખૂણા C અને A સરખા હોય. BC અને AC સરખા તો એના સામેના ખૂણા A અને B સરખા હોય. તો એ હિસાબે આપણે જોઈએ તો બધે ખૂણા જુઓ ABC કેવા થયા? સરખા. કારણ કે C બરાબર A ને A બરાબર B એટલે ABC બધે ખૂણા કેવા થઈ ગયા? અહીંયા કને સરખા થયા. પણ ત્રણેય ખૂણાનો સરવાળો તો 180 થાય. તો એ ત્રણેય ખૂણા સરખા છે એટલે 180 ના 3 ભાગ કરો તો 60. ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ તેને એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. તો એ આપણે સાબિત કરવાનું છે. તમારે પક્ષ સાધ્ય 3 માર્ક્સ હોય એટલે લખવાનું પક્ષમાં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે. સાધ્યમાં વિકર્ણ AC દ્વારા ABC અને ADC બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે. તો સૌથી પહેલા આપણે બે ત્રિકોણ લેશું ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC ની અંદર જોઈએ
તો AB અને DC સમાંતર બાજુની સામસામેની બાજુ, BCAD પણ સામસામેની બાજુ, AC સામાન્ય બાજુ, એટલે બા પ્રમાણે બંને ત્રિકોણ એકરૂપ થયા. હવે એવી જ રીતે આપણે જો BD ત્રિકોણ લઈએ તો ABD અને BCD પણ કેવા થાય? એકરૂપ થાય. ત્યાર પછી હવે આવશે વિભાગ D. એમાં પણ તમારે કોઈ પણ એક દાખલો કરવાનો હશે. એની પેલી બે રકમ છે ખૂબાખૂબ પૂર્વ ધારણા લખો, એટલે કે બે ત્રિકોણને અનુરૂપ ખૂણા, બીજા ત્રિકોણને અનુરૂપ ખૂણા, પેલા ત્રિકોણની અનુરૂપ બાજુ અને બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ, પેલા ત્રિકોણનો ખૂણો અને તેને અનુરૂપ બીજા ત્રિકોણનો ખૂણો જો સરખા હોય તો ખૂબાખૂબ પ્રમાણે એ બે ત્રિકોણ એકરૂપ થાય. આ ખૂબાખૂબની પૂર્વ ધારણા થઈ અને એને સાબિત પણ આપણે કર્યો છે. અને બીજી રકમ પણ નીચે લખેલી છે. બંનેના આન્સર આપેલા જ છે. જુઓ, આ ખૂબાખૂબની સાબિતી, જે આપણે ખૂણો બાજુ અને ખૂણોથી જ કે ABC ની અંદર આપણે શું કરવાનું છે કે AB અને AC છે એ સમબાજુ ત્રિકોણ લેવાના છે. અને અહીંયા કને ખૂણો ABC માં AB અને AC તમે સરખા લેશો, એટલે કે સમબાજુ ત્રિકોણ લેશો તમે, તો AB નો સામેનો ખૂણો C અને AC નો સામેનો ખૂણો B સરખા થશે. ખૂણા એને તમારે દ્વિભાજક લેવાનો છે કે AD એનો દ્વિભાજક છે, એટલે કે BAD અને CAD પણ કેવા થાય? સરખા થાય. અહીં અમે ડાયરેક્ટ સાબિતી જ લખી છે, પક્ષ તમે લખી લેજો. અને AD સામાન્ય બાજુ થઈ એટલે ખૂણો બાજુ ખૂણો પ્રમાણે આ બે ત્રિકોણ એકરૂપ થઈ આપણે સાબિત કરી દીધું. એના પછી છે દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર તમને કહે છે કે PQ, આગળ આપણે અહીંયા રકમ જોઈ હતી, બે સમાંતર રેખા L અને M છે અને બીજી બે સમાંતર રેખા P અને Q છે. તો જુઓ અહીંયા આકૃતિ એની આપી છે, જરાક આ આકૃતિ જોઈએ. આ જુઓ L અને M, એટલે આ ADBC છે એ LM રેખા છે અને બાકી PQ, બંને એકબીજાને છેદે છે. આપણે સાબિત કરવાનું છે કે ABC અને ADC એકરૂપ છે. તો અહીંયા જુઓ, AB અને DC સામસામેની બાજુ થઈ, સમાંતર બાજુ ચતુષ્કોણ થયા, કારણ કે P અને Q સમાંતર બાજુ છે. એવી જ રીતે BC અને AD એ સામસામેની બાજુ થઈ, LM સમાંતર બાજુ રેખા છે એટલે, અને AC સામાન્ય બાજુ થઈ, એટલે બા પ્રમાણે એ બંને ત્રિકોણ એકરૂપ થયા કહેવાય. ત્યાર પછી રેખા L એ ખૂણા એને દુભાગે છે અને B એ રેખા L પરનું બિંદુ છે. BP એ ખૂણા એની બાજુ પર દોરેલો લંબ છે. તો સાબિત કરો કે APB ત્રિકોણ, અહીંયા આકૃતિ આવી રહ્યો, અહીંયા કને તમને પ્રશ્ન બરોબર દેખાશે. L પરનું બિંદુ છે, BP અને BQ એ ખૂણા એની બાજુ પરથી દોરેલા લંબ છે. તો સાબિત કરો કે APB એકરૂપ AQB. તો જે બે ત્રિકોણ આપણે સાબિત કરવાના છે એનામાં ફોકસ કરો. તો જોઈએ તો PAB અને QAB આપણને રચના મુજબ કીધો છે કે ખૂણા, આ રેખા L છે એ ખૂણા એનો દ્વિભાજક છે. અને પછી એમ કીધું છે કે PB અને QB છે એ રેખા L પરના લંબ છે, એટલે એ કાટખૂણા થયા. AB સામાન્ય બાજુ થઈ, એટલે ખૂણો બાજુ ખૂણો પ્રમાણે બે ત્રિકોણ એકરૂપ થયા. તો જો બે ત્રિકોણ એકરૂપ હોય તો PB અને PQ પણ કેવા થાય? CPCT મુજબ સરખા થઈ જાય. પછી ચોથો ત્રિકોણ ABC સમદ્વિભુજ ત્રિકોણ છે. AB બરાબર AC છે. બાજુ AB ને D સુધી એવી રીતે લંબાવેલ છે કે AD બરાબર AB થાય તો BCD કાટખૂણો. આ મોસ્ટ IMP દાખલો છે, દ્વિતીય પરીક્ષામાં તમને પૂછાશે. તો સૌથી પહેલા આપણે ત્રિકોણ સમબાજુ ત્રિકોણ ABC લેશું. એમાં જુઓ, AB અને AC સરખા છે અને આ દાખલા મેં મારા વિડીયોમાં એ બધા તમને કરાવેલા જ છે. તો 9મા ધોરણના વિડીયો જોજો, 7મા ચેપ્ટરના. હવે જુઓ, ABC માં AB અને AC સરખા છે, તેની સામેના ખૂણા એટલે કે ABC અને ACB સરખા હોય. પછી ઉપરનો ત્રિકોણ લ્યો ADC, એમાં AC અને AD સરખા છે, તો સમાન બાજુઓ હોય એના સામેના ખૂણા પણ કેવા હોય? સરખા જ હોય. હવે પેલા ત્રિકોણની સમાન બાજુ એના સામેના ખૂણા, બીજા ત્રિકોણની સમાન બાજુ એના સામેના ખૂણા, એને પરિણામ 1 અને 2 આપી પરિણામ 1 અને 2 નો સરવાળો કરો તો ABC વત્તા ADC, ડાબી બાજુ વત્તા ડાબી બાજુ બરાબર જમણી બાજુ વત્તા જમણી બાજુ. જમણી બાજુના 2 નો સરવાળો કરશો તો BCD થશે. હવે આપણે ABC ને DBC સ્વરૂપે અને ADC ને BDC સ્વરૂપે પણ લખી શકીએ. પછી મોટો ત્રિકોણ લઈએ DCB, એમાં ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો આપણે ખબર છે કે ભાઈ આપણે શોધવાનો છે, શું શોધવાનો છે કે BCD. તો આ BCD તમને જે રકમમાં દેખાય છે પેલો જ, બરોબર, ખૂણો DCB વંચાવો કે BCD વાંચો. એ BCD એમને એમ રાખો તો બાકીના બે નો જે સરવાળો છે, તો તમે ઉપર જોશો તો એ બે નો સરવાળો એ BCD જ થાય છે, એટલે 2 BCD બરાબર 180, એટલે ખૂણો BCD 90, એટલે એ કાટખૂણો સાબિત થઈ ગયો. ત્યાર પછી ABC DBC એક જ આધાર BC પર આવેલા છે
અને તે સમદ્વિભુત ત્રિકોણ છે. બિંદુ એ અને ત્રિકોણ ડીબીસી ની એક બાજુ આવેલા છે. એડી એ લંબાવાથી બીસી ને પી પર છેદે છે. આ રકમ છે, તમે રકમનો સ્ક્રીનશોટ પાડી લ્યો. એની અંદર આપણે 4 વસ્તુ સાબિત કરવાની છે. હવે રકમ પ્રમાણે પહેલા તમારી આકૃતિ પરફેક્ટ હોવી જોઈએ કે એબીસી અને ડીબીસી નો આધાર એક જ બીસી હોવો જોઈએ. તો અહીંયા જુઓ, આ રીતે તમને આમાં દેખાશે બરોબર કે આ આકૃતિથી બરોબર. હવે પેલો આપણે સાબિત કરવાનો તો એબીડી અને એસીડી. તો અહીંયા જો મેં કોઈ નિશાની નથી કરી બે ત્રિકોણની, ટપકા અને લાઇનિંગ વાળો, કારણ કે આની અંદર 2-3 વસ્તુ સાબિત કરવાની હતી એટલે ગુચાળો થાય. પણ તમે આકૃતિમાં જુઓ એબીડી અને એસીડી એટલે કે ડાબી જમણી બાજુના બે આખા ત્રિકોણ છે. તો એની અંદર તમે જોશો તો પક્ષમાં જ કીધું છે કે એબી અને એસી સરખા છે, બીડી અને ડીસી સરખા છે, ને એડી એડી સામાન્ય શું થઈ ગઈ? બાજુ થઈ ગઈ. એટલે એ પ્રમાણે બે ત્રિકોણ એકરૂપ થયા. પછી કહે છે એબીપી અને એસીપી. તો એબીપી અને એસીપી એટલે કે ઉપરની સાઈડના બે ત્રિકોણ એકરૂપ કરવાના છે. તો એમાં એબી એસી સરખા છે, પક્ષ કીધું છે. એપી એપી સામાન્ય બાજુ થાય. અને બીએપી બીએપી અને સીએપી, તો હમણાં આપણે જે એબીડી એસીડી એકરૂપ કર્યું તો એ પ્રમાણે બે ખૂણા સીપીસીટી થી સરખા હોય એટલે બાખુબા પ્રમાણે બે ત્રિકોણ પણ એકરૂપ થઈ ગયા. એટલે કે પેલો ત્રિકોણ જે એકરૂપ કર્યો એનો ઉપયોગ આપણે બીજા ત્રિકોણમાં કર્યો. બીએપી અને સીએપી સરખા કર્યા, કારણ કે બે ત્રિકોણ સરખા હોય તો એના બે ખૂણા કેવા હોય? સરખા હોય. પછી ત્રીજું આપણને કહે છે કે એબીડી અને એસીડી એકરૂપ કરવાના છે. એટલે કે એપી છે, એપી એ ખૂણા એ અને ડી ના દ્વિભાજક છે એ સાબિત કરવાનો છે. તો અહીંયા આપણે સિમ્પલી લખી નાખ્યું કે ભાઈ એબીડી અને એસીડી જે સૌથી પહેલા આપણે એકરૂપ કરેલો છે, તો એનો મતલબ શું થયો કે બીએડી અને સીએડી બે ખૂણા સરખા હોય અને બીડીએ અને સીડીએ એ બે ખૂણા પણ સરખા હોય. જો એ બે ખૂણા સરખા હોય તો એપી એનો શું કહેવાય? દ્વિભાજક કહેવાય. અને લાસ્ટમાં ચોથો આપણે સાબિત કરવાનું હતું એપી એ બીસી નો લંબ દ્વિભાજક છે. તો હવે ચોથો આપણે જોઈએ આયરો એપી કેવી રીતે લંબ દ્વિભાજક થાય. તો આપણે અહીંયા પેલા આકૃતિ જોઈએ તો અહીંયા જુઓ તમને દેખાશે કે રેખિક ખૂણાની જોડ થાય છે. કઈ કઈ રેખિક ખૂણાની જોડ થાય છે? એપીબી અને એપીસી. એપીબી અને એપીસી એટલે સૌથી ઉપરની બાજુનો ત્રિકોણ જુઓ, એપીબી અને એપીસી બરોબર. એ બંને રેખિક ખૂણાની જોડ છે. એપીબી ને એપીસી સરખા છે એ આપણે આગળ જ બીજા ત્રિકોણમાં સાબિત કરી ચૂક્યા. એનો મતલબ કે બે ખૂણા સરખા હોય તો એના બે સરખા ભાગ કરો તો 90 ને 90 હોય તો એ લંબ હોય. પછી ચોરસના વિકર્ણ સમાન છે ને એકબીજાને કાટખૂણે દુભાગે છે. આ પણ મોસ્ટ આઈએમપી છે. તો હવે જોઈએ તો એમાં લેશું એબીસી અને બીસીડી બરોબર. આ બે ત્રિકોણ આકૃતિમાં બરોબર જોજો, એબીસી અને બીસીડી લીધા છે. હવે એમાં એબી અને ડીસી સામસામેની બાજુ થઈ. પછી ખૂણો બી અને ખૂણો સી એટલે કે એબીસી અને ડીસીબી એ બે કાટખૂણા થયા કહેવાય, કારણ કે ઉપર કહી દીધો છે ચોરસ છે એટલે. એસી એસી એની થઈ સામાન્ય બાજુ એટલે કે બાખુબા આવશે. અહીંયા બા લખ્યો છે પણ બાખુબા પ્રમાણે બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. હવે જો એ બે ત્રિકોણ એકરૂપ હોય તો એસી અને બીડી એકરૂપ થયા એટલે કે ચોરસના વિકર્ણ એકરૂપ છે એવું આપણે સાબિત કરી લીધું. પણ આપણે એમ કે છે કે એકરૂપ તો છે, સાથે સાથે દુભાગે છે કાટખૂણે. તો હવે આપણે લેશું ત્રિકોણ એઓબી અને બીઓસી. જુઓ એઓબી બીઓસી બરોબર. ડાબી સાઈડનો જે બે ત્રિકોણના ભાગ છે એ. હવે એમાં આપણે એબી બરાબર બીસી પક્ષમાં આપેલો છે. પછી ઓએ અને ઓસી સરખા છે, અને ઓબી શું થઈ ગઈ? સામાન્ય બાજુ થઈ ગઈ. આમાં થોડું કટ થઈ ગયું છે પણ હું મૌખિક બોલું છું કે ત્રિકોણ એઓબી અને ત્રિકોણ બીઓસી માં એબી અને બીસી સરખા છે, એઓ અને ઓસી સરખા છે, અને ઓબી શું થઈ કહેવાય? સામાન્ય બાજુ થઈ કહેવાય. એટલે કે એ બંને ત્રિકોણ કેવા થયા? એકરૂપ થયા. એ બંને ત્રિકોણ એકરૂપ હોય તો એઓબી અને બીઓસી બંનેનો સરવાળો 180 થવો જોઈએ, કારણ કે રેખિક ખૂણાની જોડ છે. પણ આ બંને ત્રિકોણ એકરૂપ છે એટલે એઓબી ને બીઓસી સરખા કહેવાય. એટલે 180 ના બે સરખા ભાગ કરો તો 90 એટલે કે કાટખૂણે દુભાગે છે એ સાબિત થયું. તો આવી રીતે આપણા આ 6 દાખલા વિભાગ ડી સુધીનો છેલ્લે આપણે કર્યો બરોબર. તો આ બધા જ આઈએમપી દાખલા હતા જે તમને 26/12/2024ની એકમ કસોટીમાં પૂછાઈ શકે છે. અને દ્વિતીય કસોટી માટે પણ વિભાગ સી અને ડી ના દાખલા બહુ જ સારા છે. તો એ તમે કડોકર પાકા કરજો. ન સમજાય તો પ્રકરણ 7નો વિડીયો મેં મોકલેલો છે, એમાં શાંતિથી બધા દાખલા તમે જોઈ શકો છો. અત્યારે પણ મેં આન્સર સહિત જ આપેલા છે, તો તમે એનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. તો આ બધા જ જે દાખલાઓ છે એનો સ્ક્રીનશોટ પાડી લ્યો, એક નોટમાં લખી લ્યો, સમજી લ્યો આખો દાખલો.
26/12/2024 ધોરણ 9ની એકમ કસોટી માટેનો આ આખો પેપર છે જે પ્રશ્ન બેંકમાંથી લીધેલો છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. જો વિડીયો ગમે તો એક લાઈક અને એક કોમેન્ટ્સ જરૂર કરજો. ત્યાં સુધી બધાને બાય. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 9 ગણિત એની જે 26/12 એટલે કે 26 ડિસેમ્બર 2024ના જે એકમ કસોટી છે, 2 ચેપ્ટર છે, 7મો અને 8મો ચતુષ્કોણ અને ત્રિકોણ. 7મો ચેપ્ટર ત્રિકોણ અને 8મો ચેપ્ટર ચતુષ્કોણ. તો આ બે પ્રકરણ તમને 26 ડિસેમ્બર 2024 એકમ કસોટી જે લેવાની છે, ગણિત સ્કૂલની અંદર 27 તારીખ પણ છે, પણ સરકાર દ્વારા જાહેર થયેલી તારીખ 26/12 છે. તો એ એકમ કસોટીના બધા જ આઈએમપી દાખલા અને પ્રશ્ન બેંક પ્રમાણે તમને કેવી રીતે પેપર પૂછાશે, કારણ કે મોસ્ટ ઓફ એકમ કસોટીના જે પેપર હોય છે એ પ્રશ્ન બેંકમાંથી જ પૂછાતા હોય છે. તો અહીંયા પ્રશ્ન બેંકમાંથી જ મેં તમને એકમ કસોટી માટે પેપર કાઢેલું છે, જેની અંદર વિભાગ બી માંથી આપણે 3 દાખલા, સી અને ડી માંથી એક દાખલો કરવાનો હશે અને બાકીના હેતુલક્ષી હશે, જેમાં ખરા ખોટા, એક વાક્ય, પછી વિકલ્પો આવી રીતે હશે. તો આપણે 26/12/2024 ધોરણ 9 ગણિતની જે એકમ કસોટી લેવાની છે, તો આજના વિડીયોમાં આપણે એ પેપર આખો તૈયાર કર્યો છે. તો ચાલો હવે નોટપેન રેડી રાખો અને જરૂર પડે તો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. તો ચાલો હવે આપણે શરૂ કરીએ આજનો વિડીયો 26/12/2024ની એકમ કસોટીનો